નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બેંકોમાં ફ્રોડના કેસો ઘટ્યા, પણ રકમમાં 3 ગણો વધારો. બેંકો સાથે 36,000 કરોડની છેતરપિંડી. નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં જન આંદોલન. મન ફાવે તેમ વર્તતા ટ્રમ્પ સાથે કામ કરવું મુશ્કેલ. ટ્રમ્પની નિષ્ફળતાનો ગાળિયો પોતાના ગળામાં નંખાય તે પહેલા મસ્કે નિવૃત્તિ લીધી. ટ્રમ્પનો રેસિપ્રોકલ ટેરિફ ફેડરલ કોર્ટે અટકાવ્યો, આર્થિક નીતિઓને ફટકો. છાણી બાજવાનું રેલવે ગરનાળું દર ચોમાસામાં માથાનો દુખાવો બને છે. સાક્ષીએ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો. હિટ એન્ડ રન કેસમાં આરોપી રક્ષિતની ઓળખ પરેડ થઈ. 15 લાખના હાઇબ્રિડ ગાંજાના કેસમાં અબ્દુલનો પુત્ર આદિક પણ પકડાયો. જેલમાંથી બહાર આવતા મંત્રી પુત્ર કિરણ ખાબડની ફરીથી ધરપકડ કરાઈ. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવે શનિવારે મોક ડ્રીલ યોજાશે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એઆઈની એરલાઇન્સને ઓફર. વડોદરાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ટેક ઓફ કરો, લેન્ડિંગ ફ્રી. 3 વર્ષ 70% થી 100% ઇન્સેન્ટિવ મેળવો. મડસ્કે 25 કિલોમીટરના પવનો સાથે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ. છાણી બાજવા ગરનાળું ભરાતા ટ્રક ફસાઈ. ટ્રમ્પ ટેરિફ પર રોક. અમેરિકન કોર્ટે કહ્યું, અહીં રાષ્ટ્રપતિનું મનસ્વીપણું ન ચાલી શકે. એસએસજીના પીડિયાટ્રિક વિભાગમાં કેસથી લઈ દવા લેવાનો સમય 1 કલાકથી ઘટીને 40 મિનિટે થયો. સિંધરોડ પાસે નીલગાય આડી આવી જતા બાઇક સ્લીપ થયું, આધેડનું મોત નીપજ્યું. 9 વર્ષ પછી આઈપીએલ ફાઇનલમાં પહોંચી આરસીબી. વસ્તી ગણતરી પહેલા જાતિઓની યાદી તૈયાર કરાશે. સરકાર તમામ પક્ષની સંમતિ પણ આપશે. હરિનગર બ્રિજ પાસે વરસાદમાં કારમાં બિયર ઢીંચી, 2 નબીરાએ 3 વાહનોને અડફેટે લીધા, 3 ઇજાગ્રસ્ત થયા. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટેરિફ લાદવાના ટ્રમ્પના પગલા પર ફેડરલ કોર્ટની રોક. વિશ્વની ટોચ પર કતાર, એવરેસ્ટ પર માનવ ટ્રાફિક જામ. ટ્રમ્પના ટ્રેડ વોરથી નુકસાન પામેલ અમેરિકાનું અર્થતંત્ર 0.2% સંકોચાયું. ભારત સૌથી વધુ ઝડપે વિકસતા અર્થતંત્ર તરીકે ચાલુ રહેશે, આરબીઆઈનો રિપોર્ટ. કેન્દ્રની અમરનાથ યાત્રા માટે 581 સીએપીએફ કંપનીઓની તૈનાતીને મંજૂરી. મસ્ક હવે ટ્રમ્પ સરકાર છોડી રહ્યા છે. 400 વ્યક્તિઓની ભારતીય જાનથી વોલ સ્ટ્રીટ લગ્નના ડાન્સ ફ્લોરમાં ફેરવાઈ. ગદાપુરામાં ગટર ઉભરાતા નરકાગાર સ્થિતિથી સ્થાનિક રહીશો પરેશાન થયા. સમા, રાવપુરા, અલકાપુરી, નિઝામપુરા અને ભાયલી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. તંત્રને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી. મેઘરાજાની ધમકેદાર એન્ટ્રીથી ઠેર ઠેર પાણી ભરાયા. શિવાલય ઇન્ફ્રાની નબળી કામગીરીથી અટલાદરામાં રોડનું કામ વિવાદમાં. પોલીસ ધરપકડના ડરથી કાન્હા ગ્રુપનો નશેડી બિલ્ડર ધવલ ઠક્કર ભૂગર્ભમાં. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જગતગુરુ રામભદ્રાચાર્યે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીને માતા સીતાએ હનુમાનને આપેલી રામ મંત્ર દીક્ષા આપી. દક્ષિણા પણ માંગી, મને દક્ષિણામાં પીઓકે જોઈએ છે, જગતગુરુએ કહ્યું. એવા વચનો કેમ આપવા જે પૂરા ન થાય, એર ચીફ માર્શલ સિંહે કહ્યું. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું, રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. કોર્ટે પાંખો કાપી, ટ્રમ્પના ટેરિફ પર રોક લગાવી. દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો. માત્ર લગ્નનું વચન તોડવું, ખોટું વચન આપીને દુષ્કર્મ કર્યું હોવાનું ન મનાય, સુપ્રીમ કોર્ટે કહ્યું. દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ પર વેક્સિનની અસર નહીં, એક્સપર્ટે કહ્યું. એમએસયુમાં માત્ર કોમર્સનું મેરિટ વેબસાઇટ પર મુકાયું. વડોદરાના એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ગુણવત્તા યાત્રા યોજાઈ. ચોમાસા પહેલા જ આફતોની વણઝાર, પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ. છાણી બાજવાના રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી. ચોમાસા પૂર્વે 2 નદીઓ વચ્ચે ઘેરાયેલા દેણા ગામના લોકોને આજે પણ પૂરનો ડર. હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રિઝર્વ બેંકનો વાર્ષિક અહેવાલ. બેંક ફ્રોડના મોટા ભાગના કેસ ડિજિટલ પેમેન્ટને લગતા થયા હોવાનો ખુલાસો. 2024 થી 25 માં બેંક ફ્રોડ કેસની રકમ
3 ગણી વધીને ₹36,014 કરોડ થયા, આરબીઆઈએ કહ્યું. પીઓકે એક દિવસ સમારોહ થઈને જ રહેશે, રાજનાથે કહ્યું. ઉત્તર ગુજરાતમાં 34 તાલુકામાં અડધાથી 2.5 ઇંચ સુધીનો વરસાદ, ખેડૂતો ચિંતિત બન્યા. જીપીએસસીમાં છબરડો, નાયબ ખેત નિયામક ક્લાસ 1 ની ભરતી પરીક્ષા રદ કરવી પડી. છાણી બાજવા અંડરપાસમાં 7 ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો. એસટીપીમાંથી પાણી છોડાતા ગાજરાવાડી વિસ્તારમાં ઠેર ઠેર ગંદા પાણી ભરાયા. ગુજરાતમાં કોવિડની ડબલ સેન્ચુરી થઈ, 8 માસની બાળકી ઓક્સિજન ઉપર. શહેરમાં બુધવારે 25 કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. હવે નજર કરી ગુજરાતની સ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એક ભારત મહાન ભારત માટે પ્રતિબદ્ધ, રાજનાથસિંહે કહ્યું તેને FATF ગ્રે લિસ્ટમાં મૂકવો જોઈએ. રિયાદમાં અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની આલોચના કરી. બુલડોઝર ચલાવીને મઠ તોડી પાડવામાં આવ્યો. બેલાગવીમાં સરકારી જમીન પર કબજો કરવાનો આરોપ. વિક્રમ મીને અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ. પીઓકેમાં રહેતા આપણા ભાઈઓની સ્થિતિ મહારાણા પ્રતાપના નાના ભાઈ શક્તિ સિંહ જેવી છે, રાજનાથે કહ્યું. મણિનગર હીરાભાઈ ટાવર પાસે મસમોટો ભૂવો પડ્યો, મુખ્ય માર્ગ અવરોધિત, નાગરિકો હાલાકીમાં. આનંદનગરમાં યુવકને લોન રિકવરી આવેલા શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે.